બીના બીના જમવાનું કાર્ડ, ઓફિસ જવાનું મોડું થાય છે. હા, કાઢું કાઢું. અને હા, લે આ મહિનાનો પગાર. 3000 કરિયાણાના, 750 મોન્ટોની ફીના, 3000 ગેસ, દૂધ અને શાકભાજી, ને આ 3000 ભાડાના. ગરીબ હોય કે તવંગર, દરેકનું સ્વપ્ન છે ઘર. ઘર એટલે 4 દિવાલો, 1 બારણું, 2 બારી અને 1 છત નહીં. ભરોસાની ઈંટો વચ્ચે સંબંધોની સિમેન્ટ પૂરી, પરસેવાનું પાણી રેડી, લાગણીનું લીંપણ અને સુખના રંગે રંગી તૈયાર કરેલો મારો મનગમતો આકાર એટલે મારું ઘરનું ઘર. भूल भुलैया गलियों में अपना भी कोई घर होगा, अंबर पे खुलेगी खिड़कियां खिड़की. પણ જો હું તેને મારી જાત મહેનતનું ફળ ગણું તો મને રંજ છે કે મને હજુ સુધી આ ફળનો સ્વાદ ચાખવા કેમ નથી મળ્યો. તું આટલી બધી નિરાશ ના થઈ જઈશ. અરે એક ઘર નથી તો શું થઈ ગયું? નિરાશ ના થાઉં તો શું કરું? ઘર કઈ માત્ર મારું સ્વપ્ન છે કે મારી મહેચ્છા છે એવું નથી. અરે એ આપણો અધિકાર છે અને આપણી જરૂરિયાત પણ. તો એમ માન કે આપણા ભાગ્યમાં ઘર નથી, આપણા અધિકારો પર કોઈએ તરાપ મારી છે. જો આમ જ હોય તો મારે મારા ભાગ્યને બદલવું, મારા અધિકારને પ્રાપ્ત કરવો છે. પણ આપણે તો સાવ સામાન્ય માણસ, આપણે શું કરી શકવાના હતા? તમે ચિંતા ના કરો. હા માટે કઈ હું કોઈની આગળ હાથ નહીં લંબાવું, હું કોઈની સામે હાથ નહીં જોડું, પણ મારા અધિકાર પ્રાપ્ત કરવા માટે ઉઠાવીશ હાથ, મારા સ્વપ્નને સાકાર કરવા માટે મિલાવીશ હાથ. હવે કોઈના ભરમાયા ભરમાવું નથી, હવે કોઈના દોરવાયા દોરવાવું નથી, બહુ લૂંટાયા હવે લૂંટાવું નથી. છે મને વિશ્વાસ, હાથનો સાથ આપશે આવાજ. નથી ભરોસો વિકાસની વાતો પર, છે ભરોસો કોંગ્રેસ પર. ગુજરાતની નારી તરીકે મને વિશ્વાસ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્ધાર પર. જો રહેશે હાથનો સાથ તો આપણું સ્વપ્ન થશે સાકાર. જો રચાશે કોંગ્રેસની સરકાર તો મળશે અમને આપણો અધિકાર. આવો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવીએ, આપણા હાથે આપનું ઘર બનાવીએ. આવો સૌ સાથે મળીને કહીએ, મારા ભાગ્યમાં પણ છે ઘરનું ઘર, મને ભરોસો છે કોંગ્રેસ પર. ये महंगाई नीचे गिरने से अपनी सेविंग्स कितनी बढ़ गई है ना? पता है पेट्रोल के दाम भी कम हो गए. सुना चिंटू, अब तो होम लोन के EMI भी कम हो गई है. और तो और गैस और मोबाइल के भी. चल चिंटू, लगता है पापा ने कुछ नहीं सुना. क्या हुआ? 1 घंटे में इतनी सेविंग्स करवा दी तुमने, तो चलो. किधर? अरे घूमेंगे फिरेंगे खाएंगे पिएंगे, ऐश करेंगे और क्या. आम आदमी का संसार खुशहाल बना रहे, इसके लिए कई कदम उठाए हैं कांग्रेस ने. इन कदमों को और आगे बढ़ाने के लिए साथ दें कांग्रेस का.